अस्सलाम वालेकुम। माशाअल्लाह 2009 માં જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે દાહોદનું મારું સૌથી પહેલું પેશન્ટ હતું હાજી મહેમૂદ સાહેબ. જ્યારે અમારી જોડે આવતા વાત થતી એમની વાતોમાં એક કોમની ફિકર હતી, એક દૂરંદેશી હતી, એક વિઝન હતું. સમાજમાં જે અત્યારે પડકારો છે આપણા સમાજને ઉપર લાવવા માટે શું શું કરી શકાય, એના માટે જે જરૂરી ચીજો છે તો અલ્હમ્દુલિલ્લાહ આજે હું પ્રત્યક્ષ રીતે અહીંયા આવીને જોઈ રહ્યો છું કે એમની ફેમિલી દ્વારા જે આ સ્કૂલ સ્થાપવામાં આવી છે અને એક તાલીમ સાથે તરબિયત, ઇલ્મ, એજ્યુકેશન બહુ જરૂરી છે. આજે બધા માને છે, બધા આપણા અકાબીર હોય, ઉલમા હોય, બધા મૌલાના બધા કહેતા હોય છે કે ભાઈ ઇલ્મ જરૂરી છે, પણ તાલીમ સાથે તરબિયત બી એટલી જ જરૂરી છે. અલ્લામા ઇકબાલનો શેર છે કે અલ્લાહ સે કરે દૂર તો તાલીમ भी फितना, अल्लाह से करे दूर तो तालीम भी फितना, औलाद भी, इमलाक भी, जागीर भी फितना, नाहक के लिए उठे तो शमशीर भी फितना, शमशीर ही क्या नाराए तकबीर भी फितना. तो આપણા માટે આ જિંદગી નહીં, જિંદગી પછીની જે લામાયદું જિંદગી છે એ બી એટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલી મહત્વની છે. એટલે આ જોઈને મને બહુ ખુશી થઈ કે અહીંયા ખાલી આપણે દુનિયાનું ઇલમ નહીં પણ દુનિયા પછીની બી જે જિંદગી છે, જે અસલ જિંદગી કહેવાય છે, कुरान में से बल तो सैरुल हयात दुनिया वल आखिरत खैरु आपका, तुम दुनिया की जिंदगी को तरजीह देते हो लेकिन आखिरत की जिंदगी अच्छी है और बाकी रहने वाली है. तो जो बाकी रहवा वाली जो जिंदगी है एना माटे भी અહીંયા મહેનત થઈ રહી છે. તો માશાઅલ્લાહ બહુ મને ખુશી થઈ. હાજી મહેમૂદ સાહેબ ની જે ફિકર હતી, એ સપનું હતું, એ આજે સરંજામ થયું છે અને અલ્હમ્દુલિલ્લાહ આપના બાળકોને આપણા માહોલમાં એક એજ્યુકેશન મળી રહે એના માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. હું બી વડોદરામાં સ્કૂલ સાથે જોડાયો છું. અમારી સ્કૂલમાં 8000 બાળકો છે, એની 4 સ્કૂલો છે. આપણા બાળકો જ્યારે બીજી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે ત્યારે બી કેટલી તકલીફો પડે છે, એના માટે અમને તો રોજની માહિતીઓ મળે છે. તો આપણા ઇદારા બનાવવા, આપણી સ્કૂલો સ્થાપવી, આપણી કોલેજો સ્થાપવી બહુ બહુ અને બહુ જરૂરી છે. બીજું હું આપણે કહીશ કે મેં જે પ્રકારની મને માહિતી મળી છે કે આપણે અહીંયા પ્રાઇમરી સ્કૂલ છે, સેકન્ડરી સ્કૂલ માટે પછી બીજી સ્કૂલમાં જવું પડે છે અને એક ડ્રોપ આઉટ અહીંયા છે. બાળક 7મું 8મું ભણે, 8મું પછી સ્કૂલ છોડી દે, 9મું 10મું ભણે તો 10મા પછી છોડી દે. તો એ સ્કૂલ છોડવાનો જે દર છે ને બહુ મોટો છે. આપણે એવું જોઈએ કે પહેલા ધોરણમાં 100 બાળકો એડમિશન લીધું તો 12મા ધોરણમાં કેટલા ગયા અને એમાંથી કોલેજમાં કેટલા ગયા. તો એ જે 100 માંથી આપણા 50 બાળકો પહોંચે છે કોલેજમાં કે 10 બાળકો પહોંચે છે, એ દર્શાવે છે કે આપણે કેટલા પ્રયત્નો કરવાની જરૂર છે. સચ્ચર કમિટી એક સરકારે સ્થાપી હતી, એનો રિપોર્ટ હતો કે ભાઈ લિટરસી રેટ, સાક્ષરતાનો દર સૌથી ઓછો તો મુસલમાનોમાં, હાયર એજ્યુકેશનમાં સૌથી ઓછા પ્રેઝન્ટેશનો તો મુસલમાનોમાં, સરકારી નોકરીમાં સૌથી ઓછું કોઈનું રિપ્રેઝન્ટેશન હોય, આપણી વસ્તી 20% આપણે ગણીએ તો આપણે સરકારી કચેરીઓમાં જઈએ તો 100 માંથી 20 હોય કે 5 હોય. તો સરકારી નોકરીઓમાં આપણી રિપ્રેઝન્ટેશન સૌથી ઓછું હોય તો મુસલમાનોમાં, આઈએએસ આઈપીએસ પોલીસમાં બી જો સૌથી ઓછું રિપ્રેઝન્ટેશન હોય તો કોનું? મુસલમાનોનું. તો મુસલમાન એક રીતે કહેવા જઈએ કે દરેક જગ્યાએ આપણે પાછળ છે, બહુ પ્રયત્નો કરવાની જરૂર છે, પણ હંમેશા આપણી ફિકર એ હોય છે કે ભાઈ આપણું દીન સલામત રહે, ઈમાન સલામત રહે. તો એના માટે આ પ્રકારના જે પ્રયત્નો છે, સ્કૂલો સ્થાપવી, કોલેજો સ્થાપવી, અલગ અલગ પ્રયત્નો થવા બહુ જરૂરી છે.
હું એક સિડની હિલમાં ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો બી પ્રેસિડેન્ટ છું, જેમાં આ વર્ષે અમે 910 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી. હું જ્યારે એનું લિસ્ટનું એનાલિસિસ કરું તો એમાં ઉત્તર ગુજરાતના સ્ટુડન્ટો બહુ છે, દક્ષિણ ગુજરાતના સ્ટુડન્ટ બહુ છે, ભરૂચ જિલ્લાના સ્ટુડન્ટ બહુ છે. પણ જે સ્કોલરશિપ માટેની એપ્લિકેશન આવતી હોય 2600 એપ્લિકેશન અમારી જોડે હતી, તો સૌથી ઓછી હોય તો આપણે દાહોદ જિલ્લાની છે. એટલે એક આપણે જે મને બી એમ થાય, દિલી ઈચ્છા થાય, એટલે હું આ જ્યારે આ સિડનીમાં આવે તો હું સર્ક્યુલેટ બી કરું, જે મને ઓળખે છે, જે લોકોના મારી જોડે નંબર છે કે ભાઈ આમાંથી કે આપણે વધારેમાં વધારે એપ્લિકેશન્સ આવે, દાહોદ જિલ્લાની હોય તો આપણે હું સૌથી પહેલા એને એપ્રૂવ કરી દઉં કે ના આ જિલ્લાની હોય તો આને આપણે પહેલા આપીએ, એને અગ્રિમતા આપીએ. પણ એ જોતા એવું લાગે કે આપણે આમાં કઈ ને કઈ આપણે પાછળ છે. તો જે પ્રકારે પ્રાઇમરી એજ્યુકેશન 8મા ધોરણ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે આપણે સેકન્ડરી, હાયર સેકન્ડરી, આપણા બાળકો 12મા ધોરણ સુધી પહોંચે, થોડો અવાજ વધારે થાય છે, 12મા ધોરણ સુધી પહોંચે એના માટેના પ્રયત્નો આપણે કરીએ અને એના પછી કોલેજમાં બી બચ્ચાઓ પહોંચે. અમારું જે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન છે એમાં અમે અલગ અલગ પ્રોગ્રામ ચલાવીએ છીએ. એક પ્રોગ્રામ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો, કે બચ્ચાઓ 12મા કોમર્સમાં ભણે પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે જે ટેક્સ ભરે, જીએસટી ભરે, ઇન્કમ ટેક્સ ભરે, બધી કંપનીઓનું તમે ધંધો કરતા હોય તમારે વાર્ષિક તમારે ટેક્સ ભરવો પડે. એના અમારી જોડે 97 બચ્ચાઓ છે. પોલીસની ભરતીઓ આવી રહી છે, 800 પીએસઆઈ અને 10,500 કોન્સ્ટેબલ ગુજરાત સરકારને લેવાના છે. એના બી અમારા ક્લાસીસ ચાલે છે, એમાં 61 બચ્ચાઓ છે. મોટા ભાગના બચ્ચાઓ ગીર સોમનાથના છે, કાઠિયાવાડના છે, ઉત્તર ગુજરાતના છે. તો અને અમારા જીપીએસસી ના બી ક્લાસીસ ચાલે છે, યુપીએસસી ના બી ચાલે છે કે ભાઈ તમારા મામલતદાર હોય, તમારા નાયબ મામલતદાર હોય, ક્લાસ 1 ઓફિસર છે, એના ક્લાસીસ બી અમે ચલાવીએ છીએ. તો આપણે કहीं ને કहीं એવા પ્રયત્નો કરવાની જરૂર છે કે આપણે બી આ દેશના વિકાસમાં સરકાર સાથે ભાગીદાર થઈને આપણા બચ્ચાઓ બી સરકારી કચેરીઓમાં હોય, પોલીસ સ્ટેશનમાં જઈએ તો બી આપણા 2-3 બાળકો હોવા જોઈએ જે સરકારનું તંત્ર ચલાવવામાં બહુ મદદરૂપ થાય છે. જે લોકો સમાજના આગેવાન છે એ લોકોને ખબર છે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ કોઈ કામ લઈને તો આજે આપણી શું હાલત છે, કોઈ સરકારી કચેરીમાં કામ લઈને જઈએ તો શું હાલત છે. હું 4 સ્કૂલ ચલાવું છું મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની વડોદરામાં, એની પરમિશનો લેવાની હોય તો શું તકલીફ પડે છે. કહેવાનો મતલબ એમ છે કે આપણે બેસી રહેવાથી, ખાલી દુઆ કરવાથી કામ નહીં ચાલે. આપણે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીનો મુતાલો કરીએ, 40 સાલા જિંદગીમાં જ્યારે એમણે નબુવતનો એલાન કર્યો, એક ઘડી એમણે આરામ નથી કર્યો. લોકોને દાવત આપી, મીટિંગ કરી, જે દુશ્મનો હતા એને બી દાવત આપી, એ લોકોએ જુલમ કર્યા, એ લોકોએ તકલીફો આપી તો બી દાવત આપી. બહુ થયું તો શેબે અબી તાલિબનો મરહલો આવ્યો, બહુ થયું તો મદીનામાં હિજરત થઈ, પણ એમણે કોશિશો છોડી નહીં. અલ્લામા ઇકબાલનો શેર છે કે મોહમ્મદ સે વફા તો હમ તેરે હૈ, की मोहम्मद से वफा तो हम तेरे हैं, ये जहां क्या लोहो कलम तेरे हैं. एक आयत भी एक अपना विद्यार्थी लगत काना फी रसूलुन उस्वतुन हसना, हमाराમાં હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણા માટે બહેતરીન એક્ઝામ્પલ છે, રોલ મોડેલ છે. આપણે કંઈક કરવું હોય તો કોને જોવાનું? કે ભાઈ હુઝુરને જોવાનું. હુઝુરને જોવા માટે શું કરવાનું? ભાઈ એમની જિંદગી જોવાની. એ શું એમણે 23 સાલની જે જિંદગી એમની નીકળી એ કઈ રીતે નીકળી એવી છે. ને હઝરત આયશા રદિયલ્લાહુ તાઆલા અન્હાનો કોલ છે કે ભાઈ હુઝુરની જિંદગી શું હતી, તો કે હુઝુર ચલતા ફિરતા કુરાન છે. અહીંયા વિદ્યાર્થીઓ કુરાનનો તર્જુમો કરતા હતા, મને બહુ ખુશી થઈ જોઈને કે હું પોતે કુરાનનો સ્ટુડન્ટ છું. હું જ્યારે એમબીબીએસ કરતો હતો ત્યારે મેં અરબીમાં ડિપ્લોમા કર્યું ને પછી આપણા મોલા ઇસ્માઇલ સાહેબની બી તરગીબ છે કે ભાઈ તમે કુરાન તર્જુમાથી પડો. તેમની નસીહતનો લઈને પછી અમે કુરાનનો તર્જુમો વાંચવાનું ચાલુ કર્યો અને જે કુરાનમાં જે આયતો છે અને જે શીખ છે અને જે નસીહતો છે
આપણે સહાબાની જિંદગી જોઈએ, અલગ અલગ જંગો થઈ, ભૂખ લાગી, તકલીફ હોય, પણ એ લોકો સાબિત કદમ રહ્યા. કેમ રહ્યા? કેમ કે એ પડતા હતા કુરાન. કુરાનમાં કિસ્સાઓ હતા ઇબ્રાહિમ અલૈહિસ્સલામના, મૂસા અલૈહિસ્સલામના, નૂહ અલૈહિસ્સલામના. 950 વર્ષ દાવત આપી, કેટલા લોકો ઈમાન કબૂલ કર્યું? 70-80 જણ. ઇબ્રાહિમ અલૈહિસ્સલામને શું કર્યું? આગ પર ચલાવો. નૂહ અલૈહિસ્સલામને કેટલી તકલીફો, મૂસા અલૈહિસ્સલામને કેટલી તકલીફો આવી, અલ્લાહે પાર પાડી. આ લોકો સહાબા રદિયલ્લાહુ તાલા અન્હુ દિન રાત કુરાન પડતા હતા. આપણે કહીએ કે ભાઈ આ લોકો રાત્રે તહજ્જુદમાં ને એમાં કુરાન પડતા હતા, તો એ લોકોને સમજમાં આવતું હતું. એ લોકોને આ જે કિસ્સાઓ વાંચતા હતા તો એ લોકોને રડવું આવતું હતું ને એ લોકોને હિંમત મળતી હતી. અને પછી એ બીજા દિવસ સવારે ફરી એમના મિશનમાં જતા હતા. એટલે અલ્લામા ઇકબાલનો શેર છે, 10 તો 10 ક્યા, 10 તો 10 ક્યા, દરિયા ભી ન છોડે હમને, બહેરે जुल्मात में दौड़ा दिए घोड़े हमने. એટલે એ લોકોનો ઈમાન હતો કે જ્યારે નીકળ્યા જિહાદ પર અને એક પછી એક કન્ટ્રી એ લોકોએ ફતેહ કરી અને પછી એક દરિયો આવ્યો, લાગે કે શું કર્યો, દરિયામાં બી એ લોકો ઘોડા દોડાઈ દીધા. પણ એ લોકોનો ઈમાન હતું, એ લોકોને કોઈ ડગમગાઈ ના શકે. કોઈ નાની નાની વસ્તુ આપણે તો આજે ડરી જઈએ છીએ. એટલે ઈમાન મજબૂત કરવાની બહુ જરૂરી છે. આપણે જે સમાજની જરૂરિયાતો છે, જે આપણી જરૂરિયાત છે, એના માટે બચ્ચાઓને ભણાવવાનું ચાલુ કરો. દીન બહુ જરૂરી છે, આખિરત અસલ જિંદગી છે, એની બી હિફાજત આપણે કરવાની. અને બાળકો આપણું 12મું ધોરણ પાસ કરે, અલગ અલગ પરીક્ષાઓ આપે, એના માટેના પ્રયત્નો વડોદરામાં થાય છે, અમદાવાદમાં થાય છે, ગોધરામાં થતા હશે. ક્યાંક ને ક્યાં આપણે એમાં જોડાઈએ અને આપણા બાળકો બી એનો હિસ્સો બને, એના માટે પ્રયત્નો કરવાની બહુ જરૂર છે. તો આજે આપણે વાત થઈ કે ભાઈ સહાબાની વાત થઈ, તો એક વાત હું અખલાક પર બી કરીશ કે આ ભારત દેશમાં જ્યારે ઇસ્લામ આવ્યો તો કઈ રીતે આવ્યો? તમે ઇતિહાસ જોજો તો અરબ વેપારીઓ અહીંયા આવતા હતા. અરબ વેપારીઓના અખલાક જોઈને, એમનો ખુલૂસ જોઈને, એમનો તકવા જોઈને અહીંના લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો. એ લોકોએ કુરાન નથી પડ્યું, એ લોકોએ આયા નહીં કે લાવો અમને બુખારી શરીફ આપો, અમને કુરાન. એ લોકોએ એમને જોયા, એ લોકોએ એમની ઈમાનદારી જોઈ, એમના અખલાક જોયા. તમે કુરાન વાંચશો તો કુરાનમાં સબરની વાત છે, કુરાનમાં શુકરની વાત છે, કુરાનમાં એહસાનની વાત છે, કુરાનમાં લોકોને મદદ કરવાની વાત છે, કુરાનમાં દરેક સારી વસ્તુની વાત છે. તો એ લોકોની જિંદગીમાં એ વસ્તુ હતી એટલે એ લોકો ત્યાં જતા હતા તો આખા દેશ એ લોકો ઇસ્લામ કબૂલ કરે. ઇન્ડોનેશિયામાં કોઈ જંગ નહોતી થઈ, મલેશિયામાં કોઈ જંગ નહોતી થઈ, ઇન્ડોનેશિયામાં સૌથી મોટો મુસ્લિમ દેશ છે. કેમ ઇસ્લામ આવ્યો? એમના અખલાક થયા. એ લોકો ત્યાં ગયા, એ લોકોના અખલાક જોયો. આજે આપણે જોઈએ છીએ, હું અલગ અલગ સંસ્થાઓને જોયું છું તો કુરાનમાં એક આયત છે, તાઆવુનુ અલલ બિર્રિ વત તકવા વલા તાઆવુનુ અલલ ઇસ્મિ વલ ઉદવાન. नेकी के काम में मदद करो और बुराई के काम में ताउन मत करो. પણ આપણે આજે શું થાય છે, કોઈ માણસ મૌલાના મુફ્તી સાહેબે સ્કૂલ ચાલુ કરી, કદાચ એમને બી થોડો ઘણો એક્સપિરિયન્સ થયો હશે. આપણામાં એક વિદ્યાર્થી એક આયત भी पढ़ी, इन्नमल मुमिनूना इख्वा, मुसलमान आपस में भाई भाई. બીજી એક આયત છે, અસિદ્દાउ વલ कुफ्फार रहमाउ बैनहुम. मोमिन वो है जो शदीद रहते हैं कुफ्फार पर और रहीम रहते हैं आपस में. બીજી એક આયત છે, वअतसिमू बिहब्लिल्लाहि जमीअन वला तफर्रकू. अल्लाह की रस्सी को मजबूती से थाम लो और तफर्रके में मत पड़ो. પણ જ્યારે આપણે આવી વાત થાય છે, કોમની જ્યારે વાત થાય છે, કોમનું કામ કરવાની વાત થાય છે, તો અમુક અડચણો આવે છે. અમુક લોકો હાથની જગ્યાએ પગ પર ધ્યાન આપે છે અને પગ ખેંચવાની કોશિશ કરે છે. પણ જ્યારે આપણે એટલે આ એક વસ્તુ છે કે જે આયતો છે, કુરાનની આયતો જે આપણને બતાવે છે કે આપણે એક એજન્ડા છે, એમાં સાથે ચાલી રહ્યા છે. આપણે જો એકબીજાના ટાંટિયા ખેંચીશું, આપણે જો એકબીજાના કામમાં અડચણો લાવીશું તો કામ વધવાની જગ્યાએ રોકાશે. એનું નુકસાન નહીં, એનું તમને ફાયદો નહીં, નુકસાન થશે. દુનિયામાં તમને લાગશે કે આ માણસને હું પાડી દઉં, પણ આખિરતમાં થોડી પાડી શકશો. અહીં તો લખાય છે, કિરામન કાતિબીન લખી રહ્યા છે, તમારા એકાઉન્ટમાં બધી વસ્તુ લખાઈ રહી છે. ને જ્યારે તમે આખિરતમાં જશો તો બધું આવી જશે. કુરાનમાં જ્યારે આયત અલ કારિયતુ મલ કારિયા, જ્યારે આ સૂર ફૂંકી જશે
ને આપણે કબરોમાંથી નીકળીને જઈશું તો સામે બધું આવી જશે, નાની નાની जर्रा बराबर नेकी होगी तू भी आ जाएगी और जर्रा बराबर बदमाशी होगी तू भी आ जाएगी। એટલે આપણે આપસમાં ઇત્તેહાદ भी બહુ જરૂરી છે। આપણે એકબીજા પર એ રાખીએ, આપણે બધા જ અલ્લાહની મખલુક છે। આપણે મેં તમને વાત કરી કે અરબના જે વેપારીઓ હતા એ લોકોના અખલાક, એ લોકોની અમાનતદારી, એ લોકોની એહસાનની રવિશ જોઈને અહીંના લોકો મુસ્લિમ થયા ને એ મુસ્લિમ થયા આપણા પુરખો, તો આજે આપણે ઈમાનની દોલત આપણને મળી છે। પણ આજે એવું કંઈ થતું નથી। આપણે આટલી નમાઝો પડીએ છીએ, આટલી દીનનું કામ કરીએ છીએ, પણ તમે જોયું છે આજે કોઈ થાય છે કે ના ભાઈ આ બહુ સારા છે યાર, આ લોકોનું દીન અપનાવી લઈએ? નહીં થતું, કहीं ને કहीं આપણી કમી છે। અલ્લામા ઇકબાલનો એક શેર છે, એક સફ में खड़े हो गए महमूद और अयाज। એટલે એ લોકોની અમાનતદારી કેવી હતી? એક સફ में खड़े हो गए महमूद और अयाज, ના કોઈ બંદા રહા ના કોઈ બંદા ના। મહેમૂદ કોણ હતો? બાદશાહ હતો। એક દેશનો નહીં, બહુ બધા દેશનો હતો। અયાઝ કોણ હતો? એનો ગુલામ હતો। પણ જ્યારે એ લોકો નમાઝ પડતા ત્યારે એ લોકો એક સફમાં। અલ્લામા ઇકબાલ આ શેરથી એ કહેવા માંગે છે કે ઇસ્લામમાં ઊંચ નીચ નથી। ઇસ્લામમાં એક જ વસ્તુ છે, તકવા, તકવા અને તકવા। તમારો તકવા સારો હશે, ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ, तुम में से बेहतर वो है जिसमें तकवा है। तो तकवा ही एक આપણો મેયાર છે, તકવા ही એક સ્ટાન્ડર્ડ છે। તમારામાં તકવા છે તો તમે સારા છો, તમારામાં તકવા નથી તો તમે સારા નથી। તમારી જાત, તમારી નાત, તમે દાહોદમાં પેદા થયા હો કે તમે મક્કા મદીનામાં પેદા થયા હો, કશું જોવામાં નહીં આવે। એક જ વસ્તુ જોવામાં આવશે, તમારા તકવા જોવામાં આવશે। તમે જિંદગીમાં અહીંયા શું કર્મો કરેલા છે એનો હિસાબ કિતાબ થશે, એને એના આધારે જ થશે। તો એક ઇત્તેહાદની બહુ જરૂરી વસ્તુ છે। આપણે એક સાથ મળીને આવા સારા કાર્યોને આગળ વધારીએ। હજુ સારી રીતે કઈ રીતે થઈ શકે એ જુઓ। વડોદરામાં અમારી સંસ્થા છે, બહુ બધા પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ। આ જિલ્લાના વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે, મને બહુ ખુશી થશે જો આ જિલ્લાના વિદ્યાર્થીઓ એમાં ભાગ લેશે। એના માટે શું શું કરી શકાય એ જોઈએ। એનઆઈયુએસ નું એક મેં મુફ્તી સાહેબ જોડે ડિસ્કસ કરતો હતો કે એનઆઈયુએસ એક સંસ્થા છે જેમાં ડાયરેક્ટ તમે 10મા ધોરણની પરીક્ષા આપી શકો। તમે સ્કૂલે ગયા જ નથી પણ તમારે 10મું ધોરણ પાસ કરવું છે તો તમે એની તૈયારી કરો, પરીક્ષા આપો ને તમે પાસ કરી શકો છો। ને તમે 10મું ધોરણ પાસ કરે પછી 11મું 12મું કરવું હોય તો એ કરો, તમારે કોલેજ કરવી હોય તો કરો, તમારે આઈટીઆઈ કરવું હોય તો કરો। આઈટીઆઈ ની અમારી સંસ્થા છે, મેં હમણાં ગનીભાઈને બી દાવત આપી હતી, આજે ફરી હું દાવત આપું છું। એ સંસ્થાની તમે મુલાકાત લો, બહુ સારા સારા કોર્સિસ છે। આજે સોલારનું બહુ ચાલે છે, સોલારના ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો છે, સોલારનો જમાનો છે। એમાં બી આપણી કોમના બાળકો જો હશે તો આગળ જતા એમાં રોજગાર બહુ સારો રહેશે ને વધારે સ્માર્ટ હશે તો એનો ધંધો બી ચાલુ કરશે। એટલે આ બધા એવા ફિલ્ડ છે, આ બધા એવા ક્ષેત્રો છે જેમાં બહુ વિકાસ થઈ રહ્યો છે ને આપણે એને એની સાથે કદમ પર કદમ મિલાઈને આપણે ચાલવું પડશે અને આપણે એક મજબૂત કોમ બનાવવી પડશે। એના માટે પ્રયત્નો કરવા પડશે। તમારી આસપાસમાં તમે જોજો કેટલી બધી કોમો એવી છે જે કેટલા પ્રયત્નો કરે છે। જે લોકોને આખિરતનો તસવ્વુર નથી એ લોકો બી પ્રયત્નો કરે છે, એ લોકોને બી મહેનત। આપણને તો 700 ગણું મળવાનું છે। મન જા બિલ હસનતિ અસરા અમસાલહુમ, 700 ગણું આપણને તો મળશે। એક નેકી કરશો એનું 700 ગણું મળશે। એ લોકોને તો 1:1 છે, આપણને 1:700 છે। એટલે બહુ કામ કરવાની, સમજવાની બહુ જરૂર છે। બહુ સારું કામ થઈ રહ્યું છે, હજુ સારું થઈ શકે એના માટે જે અહીંના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપણા મરુમ હાજી સુલેમાન, મોલી સુલેમાન આપણી વચ્ચે નથી, એમણે બી બહુ મહેનત છે આ ક્ષેત્રમાં અને અલ્લાહ એમને મગફિરત ફરમાવે અને જન્નતમાં આલા મકામ નસીબ ફરમાવે। તો આવા આગેવાનો જે છે એ અત્યારે બી લોકોનું આ માટે બહુ કામ કરી રહ્યા છે। એ લોકોને સપોર્ટ કરો, એ લોકોને સાથ આપો અને તાલીમ સાથે તરબિયત, તરબિયત સાથે તાલીમ અને તાલીમ સાથે તરબિયત, એના માટે હંમેશા આગળ રહો। આપણી મા બહેનો આપણી વચ્ચે છે, એમને હું કહીશ કે ખાસ આ ગુટકાનું વ્યસન બી થોડું બંધ થાય તો બહુ સારું અને જે આપણે આપણા બાળકોને ભણે
અને નમાઝોની પાબંદી બી એટલી જરૂરી છે, સ્કૂલનું ભણવાનું બી આપણે એટલું જરૂરી છે, તો આપણે એક મજબૂત કોમ થઈને આગળ વધીશું. તો જઝાકલ્લા, મને મોકો આપ્યો આપણી વચ્ચે હાજર થવાનો અને મારા વિચાર પ્રગટ કરવાનો. બહુ લાંબા ટાઈમથી મુફ્તી સાહેબ મને કહેતા હતા, પણ મશગુલિયતથી બહુ પ્રોગ્રામ કેન્સલ થઈને આજે થયું. એટલે અલ્હમ્દુલિલ્લાહ આવીને મને બહુ ખુશી થઈ. વિદ્યાર્થીઓ જે પ્રમાણે ઇંગ્લિશમાં બોલી રહ્યા છે, વિશ્વાસથી બોલી રહ્યા છે, બહુ સારી વાત છે. આપણે કોઈ કમતર નથી. અલ્લામા ઇકબાલનો શેર છે, ઉકાબી રૂહ જબ બેદાર હોતી હૈ જવાનો મેં, નજર આતી હૈ ઉनको अपनी मंजिल आसमानों में. તો આપણે કઈ ઓછા નથી. આપણે બી કલેક્ટર થઈ શકીએ. કલેક્ટર કોઈ સાહેબ નથી, હું બી કોઈ સાહેબ નથી. આપણું બાળક બી ડોક્ટર મોહમ્મદ હુસૈન થઈ શકે છે. આપણું બાળક બી પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. એ સોચ આપણે કરવાની જરૂર છે અને વિચારો અને વિશ્વાસ કેળવવાની જરૂર છે આપણા બાળકોમાં. અને એવું નહીં વિચારવાનું કે મારું બાળક કઈ નહીં કરી શકે. આપણું બાળક બધું જ કરી શકે. આ જે મોટા મોટા બિઝનેસમેનો છે, આ મોટા મોટા જે અધિકારીઓ છે, તમે એમની સ્ટોરી જોજો. આ લોકો બી ફેલ થયેલા છે. આ લોકોને બી એમના જીવનમાં અડચણો આવેલી છે. એ લોકોને બી કઈ ને કઈ તકલીફો આવેલી છે, પછી બી એ લોકો આગળ વધ્યા છે. એટલે આપણે આપણા બાળકોમાં વિશ્વાસ રાખીને એ લોકોને સપોર્ટ કરવાની બહુ જરૂર છે. અમારા ઇદારાઓ છે, જે કોઈને નાણાકીય તકલીફ હોય તો અમે મદદ કરવા તૈયાર છે. તો ઇન્શાઅલ્લાહ આપણે સાથે મળીને કંઈક સારું કરીશું. कहने सुनने से ज्यादा अमल की तौफीक हम सबको अल्लाह नसीब फरमाए. तो जज़ाकल्लाह वंस अगेन. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू.